તો જય માતાજી, જય શ્રી રામ. તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જ હશો. મારા બ્લોગ જોતા એ બધા મજામાં જ હશે. તો હું આવી ગયો છું અત્યારે ધાબે, અને અમારા મમ્મીએ બાજરો સૂકવી ગયા છે. આ રીતનું કંઈક આપણું ધાબુ છે, એટલું ઊંચું. અહીંથી બાપા સીતારામની મઢુલી દેખાય છે. અમે એ બાપા સીતારામ એટલું ઊંચું છે આપણું ધાબુ. અને આ સુરતનો નજારો જો કેવોક લાગે, મસ્ત ને. તો સવારમાં હું આવી ગયો છું ધાબે તડકો ખાવા, કેમ કે હમણાં શિયાળો હલે છે ને. નાઇટમાંથી કામે આવીને એસીમાં બેઠો હતો ને, તો નાઇટમાં કામે આવીને ડાયરેક્ટ આવી ગયો ધાબે ભાખરી ખાઈને. તો મેં કીધું ચાલો એક બ્લોગ બનાવી નાખીએ. અને આજે જવાનું છે આપણે નેરવાળા મેરડીમાં, કેમ કે આપણા ભાઈબંધનો આજે તાવો માનેલો છે. તે ભાઈબંધનો સાંજે ફોન આવ્યો હતો, તો એ કે આપણે મેરડીમાં જવાનું છે, તાવો છે, આપણે 3 વાગે જવાનું છે. તો મેં કીધું વાંધો નહીં, આપણે આવશું, જરૂર આવશું, કેમ કે આપણે બ્લોગ એ બનાવવાનો છે હારે અને એક રીલે શૂટ કરવાની છે. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો આગળ, બહુ મજા આવશે. અને સપોર્ટ કરતા રહીજો મિત્રો, જેમ બને એમ, કેમ કે ફૂલ મહેનત કરવાની છે, બાકા જીકી બોલાવવાની છે મિત્રો. અને આપણે જેકભાઈ ઓળખો છો ને તમે? જેકભાઈ પ્રોફેશનલ, એની આઈડીમાંથી હું વિડીયો જોઈને શીખું છું. અને બીજા કે આપણે સર્વ જોશી 1 નંબર ઉપર બ્લોગર છે, એ બધાના બ્લોગ જોઈને હું શીખું છું હળવું. કે આપણી પહેલી ચેનલ હતી, તમે અમારા આગલા વિડીયોમાં જોઈએ છે કે આપણી પહેલી ચેનલ હતી, એમાં 550 સબસ્ક્રાઈબર હતા. કેમ કે એ આઈડી બંધ થઈ ગઈ, ઓલા ફોનમાં હતી, તો એ આઈડીનો પાસવર્ડ ભૂલાઈ ગયો હતો, તે બંધ થઈ ગઈ. આપણે આઈફોન લઈ લીધો છે, તો એમાં મારા બાપા કીધું કે ફોન લઈ લે ને, તું વિડીયો બનાવ્યો કે આગળ એમ મહેનત કર. તો હું મહેનત કરું છું ફૂલ, અને મારો જેમ બને એમ સપોર્ટ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે હમણાં 100 સબસ્ક્રાઈબર થઈ જાય તો આપણે મસ્તીનો એક પોસ્ટ બનાવીને અપલોડ કરવાની છે. અને ઇન્સ્ટાગ્રામમાં પણ સપોર્ટ કરજો, આપણે મિની બ્લોગ બનાવી છે હાથે. તો સપોર્ટ કરતા રહેજો. આગળ જેમ બને એમ મહેનત કરું છું હું, તો મહેનત કરવાની અને આગળ વિડીયો બનાવવાના. અને તમે બધાનો સાથ સહકાર મળે તો જોતા રહેજો. મળીએ આગળ. તો મિત્રો બધા એમ મારા ભાઈબંધ દોસ્તારો એમ કહે કે તું બ્લોગ બનાવવામાં શરમાતો કેમ નથી? તો મેં કીધું શરમાવાનું છે એમાં શરમાવાનું એનું હોય. આ હાથમાં ફોન લીધો, કેમેરો ખોલ્યો અને આ બોલવાનું શરૂ કરી દીધું. જય માતાજી, જય શ્રી રામ એમ સ્ટાર્ટ કરી દેવાનું, અને બોલવાનું આગળ આપણે શું કરવી છીએ, ક્યાં જઈએ છીએ, આપણે ક્યાં કામે જઈએ છીએ, શું કરીએ છીએ, ભાઈબંધ દોસ્તાર રખડવી છીએ, ફરવા જઈએ, બધું બતાવવાનું હોય બ્લોગમાં. અને બધા સપોર્ટ કરે. તો હજી હું થોડુંક બોલવામાં આમ થથડાવશું, તો બધા એમ થોડીક ડેલી બ્લોગ બનાવવા મળે ને, એટલે તમ નહીં વાંધો આવે. કેમ કે પહેલાં આપણે મહેનત કરેલી હતી યુટ્યુબમાં, એટલે અત્યારે બોલવામાં થોડુંક આમ પહેલાં જેવું નથી થતું ને. પહેલાં તો આમ કેમેરામાં સામું છે ને, આમ બોલવામાં એવો શરમાતો હતો ને કે બોલી જ ન એકું. હવે કાંઈ વાંધો નથી. હવે તો આમ ડેલી ડાયરેક્ટ હાથમાં કેમેરો લીધો, બોલવાનું ચાલુ, જય માતાજી, જય શ્રી રામ ચાલુ કરી દીધું બાકા જીકીમાં. એમને બધે સપોર્ટ કરતા રહે છે. આમ મજા કરવાની ભાઈ, ને બ્લોગ બનાવવાનો એવું કાંઈ નથી. જિંદગીમાં આગળ તો વધતા જ રહીશું, મહેનત કરવાની જેમ બને એમ. મિત્રો હું રૂમે આવી ગયો હતો, અને હવે બધા આવી ગયા છે કામે, અને આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે 9:30 થઈ ગયા છે. આપણું કોમ્પ્યુટર બધું ઓકે જ છે. હવે સપોર્ટ મહેનત કરવાની છે બાકા જીકીમાં. બપોરે બધા આવે, જાગું તો જાગું, જમવા બપોરા કરવા, નકાર મળું 3 વાગે આપણે. ચલો ગુડ નાઇટ. મારે બધા જાગે ને મારે ના હોવાનું હોય, કેમ કે નાઇટમાં કામે જાવ ને, એટલે બધા ગુડ મોર્નિંગ કે આપણે ગુડ નાઇટ કહેવાનું, ગુડ નાઇટ. તો મિત્રો અમે 3 વાગે જાગી ગયો છું, ને આપણે જવાનું છે મેરડીમાં, એટલે બ્લોગમાં બન્યા રહીજો. આપણે આગળ હાલીને જવાનું છે અડધે સુધી, તો બન્યા રહીજો બ્લોગમાં. આગળ મળીએ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છો, કેવો લાગુ? મસ્ત લાગુ ને? તો મળીએ આગળ, જોતા રહીજો આપણો વિડીયો. મિત્રો હું જાતો તો મેરડીમાં, અને મને ગાયત્રીમાં આપણો ભાઈબંધ મળી ગયો છે. આ જો પ્રિન્સ, જો અહીંયા આપણે કપડાં વેચે છે બાબા બીબીના, નાના છોકરાના. આ એમ કે મારો વિડીયો બનાવમાં બે મસ્તી કરે છે. તો મિત્રો આ છે અજયભાઈ એની પણ ચેનલ છે મિત્રો, સપોર્ટ કરજો ફૂલ. બાકાજી કેવા બોલો ફૂલ બાકાજી કે ભાઈ, આપણી ચેનલ છે મિસ્ટર ગામડીઓ વ્લોગ, સબસ્ક્રાઇબ કરજો. કોઈ દી કરતા નહીં. આ જો શરમાય છે. આ કોઈક છોકરી જાનમાં હોય તો કહેજો.
આ ભાઈનો છે આ ધંધો છે કપડાં વેચવાનો ગાયત્રીમાં. જો મિત્રો અમે આવી ગયા હતા મેરડીમાના મંદિરે અને આ છે અશોકભાઈ. તો અમે તાવાનો સામાન લઈને આવ્યા હતા. આ એટલું 2 વસ્તુ તેલ ને એવું બધું છે આમાં અંદર ઠામડા. અને આ માતાજીનું મંદિર છે. આવું કંઈક છે અહીંયા નજારો જો. અને આ અશોકભાઈ કેમ છે અશોકભાઈ? મજામાં ને? મજામાં. આપણા બ્લોગમાં પહેલી વખત અશોકભાઈ આવ્યા છે. અશોકભાઈની એસ્કો આપણો ભાઈબંધ છે. અમે બધા હારે તળિયામાં કામ કરતા હતા પણ હવે તો હું ઓફિસમાં વયો ગયો એટલે ઘણા દિવસ પછી આજ ભાઈ મળ્યા છે અમને. તો જોતા રહેજો, આગળ બન્યા રહેજો. તો મિત્રો આ મયુરભાઈ છે, આપણા બ્લોગમાં પહેલી વખત આવ્યા છે. અને આ ભાઈનો તાવો છે. આ ભાઈ આમંત્રણ આપ્યું હતું આપણને અને પેટાવી દીધો છે તાવો. હજી લોટ ને બધું બાંધવાનું બાકી છે. હવે બે ગયા છે અહીંયા. હા જો આઈસ્કો કે હું બાકી. હા ભાઈ બધા બ્લોકમાં આવી જાઓ તમે ભાઈ. બધાને ફેમસ કરી દેવાના છે આપણે. બધાને ફેમસ કરી દેવાના છે. આમને બધા સપોર્ટ કરતા રહે એટલે આપણે ફેમસ છે. સ્ટાર્ટિંગલી શાંતિ ભેગો ટાળી દેવો એક શાંતિ પહેલા તકરણિયા હાલો તો મિત્રો અમે તાવામાંથી આવી ગયા હતા રાત્રે ઘરે. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. તો મારો બ્લોગ કેવો લાગ્યો હોય તો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો એક. તો મળી નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ. સબસ્ક્રાઈબ કરી નાખજો.